ડેલી આપણે એક યોજના કવર કરીએ છીએ. આજે આપણે જે યોજના કવર કરવા જઈ રહ્યા છે એનું નામ છે ટોપ્સ યોજના. કઈ છે? ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ. તો છે ભાઈ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ જે છે આનું નામ છે સાહેબ. તો આ ટોપ્સ યોજના જે છે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ જે છે આ યોજનાનું ખાસ નામ છે મિત્રો. એને મગજમાં ખાસ બેસાડી લેજો સાહેબ. અને એના સંદર્ભમાં જે છે સાહેબ પરીક્ષાના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે આ યોજનામાંથી. એને પણ આપણે કવર કરીશું. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમનો મુખ્ય હેતુ શું છે સાહેબ? ચલો આનો જવાબ આપો પહેલા. લેટ્સ સી કેટલા વિદ્યાર્થી મિત્રો જે છે આ યોજના કવર કરી ચૂક્યા છે સાહેબ. તો જવાબ આવશે 2024-2028 ની ઓલિમ્પિક માટે જુનિયર ખેલાડીઓને જે છે ખાસ કરીને તૈયાર કરવા. એટલે ટૂંકમાં ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ મેડલ જીતી શકે એમના માટે જે છે એમની મદદ કરવી, હેલ્પ કરવી સાહેબ. એના માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે જેનું નામ છે ટોપ્સ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ. શું છે? ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ જે છે આનું નામ છે. તો ભારતીય ખેલાડીઓને ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચાડવું. જે પોડિયમ હોય છે ને મેડલ આપે ત્યારે પેલા પોડિયમ પર ઉભા રાખે. ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ માટે મિત્રો આ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના જે છે દ્વારા શરૂ કરવામાં આવેલી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના મંત્રી કોણ છે અત્યારે હાલ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? તો તમને ખ્યાલ હશે કે મનસુખ માંડવિયા સાહેબ છે અને ગુજરાતી છે સાહેબ. મનસુખ માંડવિયાજી છે. હવે જો સૌથી પહેલા યોજના સપ્ટેમ્બર 2014માં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં જે છે ભારતના પ્રદર્શનને સુધારવા, ભારતના જે મેડલ સંખ્યાને વધારવા માટે આ સ્કીમ જે છે શરૂ કરવામાં આવે છે સાહેબ. ત્યાર પછી જે છે સાહેબ 2018માં થોડો આમાં સુધારો કરવામાં આવે છે કે હવે જે છે ખેલાડીઓને જે છે ખાલી જે છે પ્રદર્શન સુધારવાની પણ એમને ટેકનિકલ સપોર્ટ અને જે છે બધો જે પણ સહાય જોઈએ, જે પણ એ કહે કે સહાય એમને જે છે પ્રદાન કરવાની છે સાહેબ આની અંતર્ગત. તો આ બધી વસ્તુ જે છે એમને પ્રોવાઈડ કરવા માટે જે છે હા ઝાખું દેખાય છે તો તમારા ત્યાં જે છે યુટ્યુબમાં સેટિંગ તમારા મોબાઈલમાં કરવું પડશે. ત્યાર પછી આમાં ખાસ કરીને જે છે ખેલાડીઓને મદદ કરવા માટે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડ જે છે બનાવવામાં આવ્યું છે. હવે આમાંથી જે છે સાહેબ પૈસા એમને મદદ કરવામાં આવે છે. તો એમને જે છે ટોપ સ્કોર ગ્રુપ આમાં બે કેટેગરી છે સાહેબ. એક જે અત્યારે હાલ તૈયાર ખેલાડીઓ છે કે જે મેડલ લેવાના ચાન્સીસ છે, જે જલ્દી નજીકના ઓલિમ્પિકમાં મેડલ લાવી શકે છે. બીજા જુનિયર ખેલાડીઓ જે છે જે અત્યારે બેસ્ટ પ્રદર્શન કરી રહ્યા છે, જો એમની પ્રતિભાને નિખારવામાં આવે તો આગળ જઈને એ આવનારા જે છે 8 વર્ષ 10 વર્ષ પછી જે છે મેડલ લાવી શકે છે. તો એમને જે છે માસિક ભથ્થું આપવામાં આવે છે દર મહિને 50,000 રૂપિયા. અને અહીંયા દર મહિને જે છે ડેવલપમેન્ટ કેટેગરીમાં હોય તો ભાઈ 25,000 રૂપિયા. આ બંને ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં સૌથી વધારે આ પૂછાય છે મિત્રો. આ ઉપરાંત જે છે આ તો એમને જે છે આઉટ ઓફ પોકેટ અલાઉન્સ મળે છે કે જે તમે આવો છો તો એમાં જે છે તમને આટલા પૈસા મળે છે. સાથે સાથે બીજી કઈ સહાય મળે છે? વિદેશી તાલીમ જે છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા, પછી સાધનો વગેરે પ્રોવાઈડ કરવા એમને, અને જે છે કોચિંગ સ્ટાફ વગેરે પ્રોવાઈડ કરવું. આ બધું જ જે છે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાં જે છે અમને વિદ્યાર્થી મિત્રોને મળે છે, પ્રાપ્ત થાય છે. હવે ટોપ્સના જે છે ટેકાથી ભારતીય ખેલાડીઓ જે છે વૈશ્વિક મંચ પર જે છે ડંકો વગાડ્યો છે સાહેબ. તો જો સૌથી પહેલા જે છે ટોપ્સના કયા કયા ખેલાડીઓ છે કે જેમણે ભારતનું જે છે સાહેબ નામ રોશન કર્યું છે વૈશ્વિક પટલ પર, તો આ ટોપ સ્કીમના કારણે જે છે સાહેબ રિયો ઓલિમ્પિક 2016માં પીવી સિંધુજી જે છે સાહેબ પહેલી વખત ભારતના ખાતામાં બેડમિન્ટનની રમતમાં સિલ્વર મેડલ લઈને આવે છે. એના પછી પીવી સિંધુજી જે છે સાહેબ 2020માં પણ જે છે સાહેબ ટોક્યો ઓલિમ્પિકમાં જે છે બ્રોન્ઝ મેડલ જીતે છે. તો બેડમિન્ટનમાં જે છે એક જ રમતમાં 2 મેડલ જીતનારા ખેલાડી બની જાય છે. સાક્ષી મલિક છે સાહેબ એ બ્રોન્ઝ મેડલ જીતીને આવે છે. પેરા ઓલિમ્પિક 2016ની વાત કરીએ 2 ગોલ્ડ 2 સિલ્વર 2 બ્રોન્ઝ આવે છે. ટોક્યો ઓલિમ્પિકમાં જે છે સાહેબ નીરજ ચોપડા સાહેબની વાત કરીએ, ભાલા ફેંકમાં જે છે સાહેબ ગોલ્ડ મેડલ આવે છે, ગોલ્ડન બોય.
7 ઓગસ્ટ જે છે તમને બધાને ખબર છે કે રાષ્ટ્રીય ભાલાફેંક દિવસ તરીકે ઉજવીએ છીએ. 7 ઓગસ્ટ 2021 ના રોજ ઇતિહાસ રચાઈ ગયો એથ્લેટિક રમતમાં અને વ્યક્તિગત ગોલ્ડ મેડલમાં જે છે બીજા ખેલાડી બની ગયા. તો આ પણ જે છે આપણા માટે છે. એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનો સર્વોચ્ચ 107 અને પેરા એશિયનમાં 111 મેડલ જીત્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024માં તો સાહેબ અનોખો ઇતિહાસ રચાઈ ગયો. શૂટિંગની રમતના જે છે ખેલાડી, પિસ્તોલ રમતના ખેલાડી મનુ ભાકરજી એક જ ઓલિમ્પિકની આવૃત્તિમાં 2 મેડલ જીતનારા જે છે એકમાત્ર ભારતીય ખેલાડી બની જાય છે અને એક અનોખો ઇતિહાસ જે છે રચી દે છે સાહેબ. તો મનુ ભાકર જે છે અનોખો ઇતિહાસ જે છે રચી દે છે અને એ જ કારણસર જે છે 2024 એના પછી જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની વાત આવી તો એ વખતે એમને મેજર આપણા દેશના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી તો આ યોજનાનો આટલો ફાયદો થયો છે અને આવનારા સમયમાં જે છે બીજા તમે જોયું હશે કે પેરા ઓલિમ્પિકમાં પણ જે છે ભારતે ડંકો વગાડ્યો અને પેરા ઓલિમ્પિકમાં સાહેબ એક સાથે 7 ગોલ્ડ મેડલ જીતીને આવ્યા સાહેબ. ઘણા બધા જે છે અવની લેખરા છે, સુમિત અંટિલ છે સાહેબ, પ્રવીણ કુમાર છે, કેટલા બધા ખેલાડીઓ જે છે સાહેબ આ ત્યાંથી આ રમતમાંથી બહાર આવ્યા છે ને એમને જે છે ખાસ કરીને એક તો પહેલા તમને કહેવામાં આવે કે આવો તમે ગેમ રમો અને તમને મહિને 50,000નો પગાર તમને આપીશું, તમને કોચિંગ સહાય બધું જ પ્રદાન કરીશું. તો ભાઈ બટ ઓબ્વિયસ છે ભાઈ ખેલાડીઓ સારા તૈયાર થવાના છે. હજી બી આમાં જે છે સાહેબ જે આ અલાઉન્સ છે એ વધારવાની જરૂરિયાત છે. આ અલાઉન્સ જે છે હજી પણ વધારવાની જરૂરિયાત છે કારણ કે જે સારા ખેલાડીઓ છે એમના માટે આ અલાઉન્સ જે છે ઓછું છે, એમને વધારવું જોઈએ અને હજી પણ ટ્રેનિંગ છે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ને બધું વધારવું જોઈએ. અને આ જે છે સાહેબ ભારતના પ્રદર્શનમાં જે છે સાહેબ આની અંતર્ગત ફાયદો થયો છે. હવે જો આ જ વસ્તુને જે છે આપણે ઇન્ફોગ્રાફિક્સની મદદથી જે છે જોવાનો પ્રયાસ કરીએ, થોડુંક અટ્રેક્ટિવ બનાવવાનો પ્રયાસ કરીએ સાહેબ, હે ને. જો સરસ મજાનું જે છે ને ટાર્ગેટ આ સેમ 50,000 રૂપિયા આઉટ ઓફ પોકેટ ડેવલપમેન્ટ છે સાહેબ, ભવિષ્યના ખેલાડીઓ છે એમને તૈયાર કરવા માટે. પછી રિયો ઓલિમ્પિકમાં બધા ખેલાડીઓનો દબદબો રહ્યો સાહેબ અને સરસ મજાનું જે છે આ ઇન્ફોગ્રાફિક સ્ટાઇલમાં જે છે કન્ટેન્ટ જે થોડુંક અટ્રેક્ટિવ બને સાહેબ. શું બને? અટ્રેક્ટિવ બને સાહેબ આની અંતર્ગત. તો આ એક સરસ મજાનું જે છે ઇન્ફોગ્રાફિક સ્ટાઇલ જે છે કન્ટેન્ટ